हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યૂમાં કોન્સ્ટેબલની જે તાજેતરમાં પરીક્ષા આવવાની છે તેના માટેની એક આ 30 મોડેલ પેપરની બુક બહાર પાડવામાં આવેલી છે. આઈસ દ્વારા બુક બહાર પાડવામાં આવેલી છે. ટોટલ 6000 જેટલા પ્રશ્નો છે. પાર્ટ એમાં 80 જેટલા માર્કનું પૂછવાનું છે, પાર્ટ બીમાં 120 જેટલા માર્કનું અને ટોટલ 200 માર્કનું પેપર પૂછવાનું છે. આવી રીતના 30 મોડેલ પેપર છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોના સવાલ હતા મોડેલ પેપર માટેને, તો કોઈપણ પ્રકાશનની જે બુક હોય છે, જેમ કે આઈસવાળીની છે અથવા બીજા કોઈપણ પ્રકાશનની બુક બહાર પાડવામાં આવેલી છે, તો તમે કોઈપણ એક બુક લઈ અને મોડેલ પેપરની તૈયારી કરી શકો છો. અહીંયા આ બુકનો આજે આપણે રિવ્યૂ કરશું એટલે તમને ખ્યાલ આવે કેવા પેપર છે આમાં. અને બીજી તમારી પાસે કોઈપણ બુક હોય તો તેની સાથે સરખાવી લેજો, અથવા તમારે બુક આ લેવી હોય તો આ તમે લઈ શકો છો. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં, 425 રૂપિયા પ્રાઇસ છે અને સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મળી જશે. અને આ બુકમાં જે છે એ ખાલી મોડેલ પેપર જ આપેલા છે, બીજી એક પણ પ્રકારની માહિતી આપવામાં આવેલી નથી. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અહીંયા હું તમને 2-3 પેપર બતાવું એટલે તમને ખ્યાલ આવશે આ બુકનું લેવલ કેવું છે અને કેવા કેવા સવાલો પૂછાયેલા છે આમાં અથવા આમાં મૂકવામાં આવેલા છે. અહીંયા જે છે મોડેલ પેપર નંબર બીજું છે એ તમને બતાવું. વિડીયો પોઝ કરીને તમે 1-2 પેપર જોઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવશે. શરૂઆતમાં પાર્ટ એ જે છે 80 માર્કનું, એમાં જે મેથ રીઝનના સવાલો છે તે આવી રીતના દર્શાવવામાં આવેલા છે. અને પેપર પૂરું થાય ત્યારે આવી રીતના આન્સર આપેલા છે અને નીચે રફ કામ માટે થોડી જગ્યા આપેલી છે. એટલે તમે કોઈ પણ પેપર હોય, તમે પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરેલી હોય અથવા મેથ રીઝનિંગનો ટોપિક કરેલા હોય તો અહીંયા તમે મોડલ પેપર લઈ અને તમારા સમય અનુસાર આમાં તમે જાતે પ્રશ્ન ટીક કરવાની કોશિશ કરી શકો. જે તમને ન આવડે એ સર્કલ દ્વારા રાખી મૂકવાનું, અથવા પછી તમારે બીજી બુકમાંથી તમારે જોઈ લેવાનું કે કઈ રીતનાનો આન્સર આવે છે, જો તમને ન આવડે તો. આવી રીતના કોઈ પણ એક પેપર તમે લઈ શકો છો અને ટાઈમિંગ પ્રમાણે જે કોન્સ્ટેબલનો ટાઈમ છે એ મુજબ તમારે સેટ કરવાનો. તમારું પેપર પૂરું થાય છે કે નહીં થતું, અને કેટલા સવાલો તમારે રહી જાય છે, કેટલા ખોટા પડે છે, કયા ટોપિકમાંથી ખોટા પડે છે, તે બધી તમને આ મોડેલ પેપર આપવાથી ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો બધા પ્રશ્નો આપેલા છે અને આવી રીતના ફકરામાંથી પણ જવાબ લખવાનો તમારે આવશે. પાર્ટ 1 હતો આ. પાર્ટ બીમાં 120 માર્કનું છે. એમાં ટોટલ જનરલ વિષયના જે આપણા ટોપિક આવે છે બધા, હિસ્ટ્રી, કલ્ચર, એના બધાના પ્રશ્નો છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના એક આ પેપર માટેની બુક બનાવવામાં આવેલી છે. આમાં બીજું તો ખાસ છે નહીં, બધા આવી રીતના પેપર બનાવેલા છે. અલગ અલગ સવાલો હોય છે દરેક પેપરમાં, જેથી કરીને તમને ખ્યાલ આવશે. અહીંયા એક પેપર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના બુક બનાવવામાં આવેલી છે. આવી રીતના પેપર પૂરું થાય ત્યારે જવાબ આપેલા છે અને રફ માટેનું થોડીક જગ્યા આપેલી છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. ટોટલ 30 જેટલા પેપરો છે. આવી રીતના એક આ બુકનો રિવ્યૂ તો આમાં ખાસ બીજું તો કંઈ છે નહીં, ખાલી પેપર જ આપેલા છે. અને આવી રીતના તમે રિવ્યૂ માટેની એક આ હતું, જેથી કરીને તમને ખ્યાલ આવે. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી. આઈસ પબ્લિકેશન દ્વારા બુક બહાર પાડવામાં આવી છે. 30 જેટલા પેપરો છે અને સારા પેપરનું લેવલ છે આમાં. એટલે તમારે પ્રેક્ટિસ માટે કોઈ પણ એક બુક લઈ લેજો. એવું નથી આજ લેવી, પણ કોઈ પણ પ્રકાશનની જો તમે લીધેલી હોય તો તે બુક પણ સારી છે, કારણ કે સવાલ તો બધામાં અલગ અલગ હોવાના. પ્રેક્ટિસ મોડલ પેપર છે એટલે તમને ખ્યાલ આવશે કેટલા સમયમાં તમારું પેપર પૂરું થાય છે અને કયા કયા ટોપિક તમને આવડે છે અને કયા કયા ટોપિક તમને નથી આવડતા. એના માટે ખાસ એક મોડલ પેપર હોય છે. આવી રીતના એક આ બુક રિવ્યૂ તો બુક રિવ્યૂ ગમે તો વિડીયોને લાઇક કરી આપજો, ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહી. થેન્ક યુ.